ગોહિલ, મેં તમને સમજાવ્યા હતા કે આગળ પગપાળા તમે ચાલો, તમારી પાછળ પગપાળા હું ચાલું, પણ યાદ રાખજો પાછું વળીને જોતા નહીં. આખરે તમે પાછું વળીને જોઈ લીધું હતા બા. મારાથી પાછું વળીને જોઈ ગયું. હે જોગવાયા, ઝીણો ઝીણો વરસાદે ચાલુ થયો. તમારા ઝાંઝરનો અવાજ મારા કાન લગી આવ્યો નહીં, એટલે મને એમ કે જોગમાયા આ વરસાદના કારણે કોઈ ઝાડવાનો ઓઠલેલ ઉભા રહી ગયા હશે. આ તો વણવગડો છે, અને કદાચ હું આમનામ હાઈલો જાત તો તમે પાછળ રહી જાત. એટલે આ મારાથી પાછું વળીને જોવાઈ ગયું. ભલે આ મારાથી ભલે પાછું વળીને જોવાઈ ગયું. આય હાલો નહીં આતા બા. હવે આયાથી એક પણ ડગલું આગળ વધી શકું તેમ નથી આતા બા. શું કહો છો? અહીંથી એક ડગલું તમે આગળ નહીં વધો? આય છોડું કછોડું થાય, માવતર કમાવતર ન થાય. આય હું વચન ભંગ થયો છું. આય જો એ સામે દીવા ભરે ને ઈ મારું ભાવનગર છે. આય આ તો હજી રાજપરા છે, રાજપરા. નહીં આતા બા, આ રાજપરાનો ધરો, આયનું લીલું ઘેઘુર વન, આયના ડુંગરા, આ બધું જોઈ મારું મન હવે આયાથી એક પણ ડગલું આગળ વધવાની ના પાડે છે આતા બા. શું કહો છો? આય અહીંથી એક ડગલું તમે આગળ નહીં વધો? આય કાંઈ વાંધો નહીં. અરે વલભીપુરથી હું રાજપરા લગી તમને લઈ આવ્યો છું. આય આ રાજપરા છે ને, આય મારા ભાવનગરનું છે. આય હું અત્યારે આજથી જ આ રાજપરામાં સોના ચાંદીનું દેવળ આ આતાબા ગોહિલ બંધાવશે. આતા બા ગોહિલ, જો રાજપરામાં તમે મારું સોના ચાંદીનું દેવળ બંધાવતા હોય તો મારું પણ તમને એક વચન છે કે તમારા ગોહિલ કુળમાં એક તો તમારા કુળદેવી આઈ શ્રી બાણેશ્વરી, પણ આજથી ને અત્યારથી તમારા ગોહિલ કુળમાં બીજા તમારા કુળદેવી આઈ શ્રી ખોડિયાલે સ્થાપિત થશે. મારું તમને વચન. આહા, ભગવતી આઈ શ્રી ખોડિયાલ મારા કુલદેવી તરીકે સ્થાપિત થાય છે. આય મારા કુળમાં કુલદેવી તરીકે તમે આવો ને તો મારે તમને 12 મહિને જમાડવા પડે. આય નોરતાની આઠમે મારી કુલદેવી બાણે છોડીને તો હું જમાડું છું, પણ જાઓ મારું ગોહિલ કુટુંબ ભેગું કરીશ. મારા ગોહિલ વાળના ભાઈતું બધાય ભેગા થાય અને ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે રાજપરા બધાય આવી અને લાપસીના નિવેદ ધરસી. આય આ નિવેદનો સ્વીકાર કરજો. આતા બા ગોહિલ, તમે અને તમારા ગોહિલ કુળ ભેળા મળી ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે મને મારા નિવેદ જમાડવા આવો ત્યારે ધરામાં સ્નાન કરવા આવજો અને નજર કરજો. જો મકર સ્વરૂપે દર્શન આપું તો માનજો કે આ શ્રી ખોડિયાલ તમારી સાથે છે. તમે મને વચન આપો છો, પણ આય હવે તો ખાખરાનું ઝાડ દેખાય ને તોય મને એમ થાશે કે આમાં મારી કુલદેવી આઈ શ્રી ખોડિયાલનો વાસ છે. પણ આજ તો મેં તમને નજરો નજરે જોયા છે એટલે હું માનું. કાલ હવારે મારી પેઢી દર પેઢી આયા રાજપરા આવે અને હું એને એમ કહું કે ચૈત્ર મહિનાની ચૈત્રી પૂનમે તમે રાજપરા
ભગવતી આઈ શ્રી ખોડિયાર માના નિવેદ ધરવા જાઓ અને જળે સ્નાન કરવા જાઓ એટલે ધરામાં આઈ તમને મગર સ્વરૂપે દર્શન આપશે. અરે આય આ તમારી સામે હું વાત કરું છું એટલે માની અડીએ. કાલ હવારની મારી પેઢી માને કે ન માને પણ એવું પ્રમાણ દે કે જ્યાં લગી ચાંદોનો સૂરજ રહે ને ત્યાં લગી આય ખોડિયાલનું પ્રમાણ ન જાય. આતાબા ગોહિલ તો એમાં પણ તમને એક પ્રમાણ આપું છું કે ધરાની અંદર એ અનેક મગરોમાંથી સોનાની વાડી વાળો મગર જો આપની નજર સામે આવે તો માનજો કે મોમડિયા કારણની નાની દીકરી આઈ શ્રી ખોડિયાલ તમારી સાથે છે. બોલો માંડલિયા ધરાવાળી આય ખોડિયાલ